વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આજે છે પોચી પૂનમ. તો આપણે બે બહેનો પોચી પૂનમ રહી છે, બરાબર. તો હું તમને બતાવું આગળ ઉપર દર્શન કરવા જાવી અને કઈ રીતના થઈ બતાવું આગળ. આપણે તૈયાર થઈ ગઈ છે અને ખીર પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ધાબે જવાનું છે આગળ બે બહેનો હારે. તો હું દર્શન કરવા તો તમને બતાવું આગળ છે. તો તમારે રમવાનું છે કે જમવાનું શું છે? બરાબર, પાકું. તો આપણે કહી દેવી આગળ શું છે એ. તો હાલો ફટાફટ તમને બતાવું. વિંજુબેન આપણે બરાબર. તો આપણે ધાબે જવાનું. ટાંકા ઝલકાઈ ગયા છે ને પાણી થઈ ગયું બધું જોવો તમે. અને આ વિધિબેન અમારે છે ને રોટલી લઈને આવી ગયા છે. તો આજે શું છે વિધિબેન? પોચી પૂનમ છે. તો આપણા ઉત્તમભાઈ આવી ગયા છે, આપણા પીલુભાઈ છે ને આપણા બિંજુબેન છે આવી ગયા છે. આજે શું છે બિંજુબેન? તો રહી છે દર્શન કરવાના છે, બરાબર. તો બે બહેનું અને આપણે ત્રણેય ભાઈ, બરાબર. તો તમને આગળ બતાવું કઈ રીતના એ કરે છે. આકાશમાં રાંધે ભાઈની બેન રમે જમે. પછી પુનાવળી આકાશમાં રાંધે ભાઈની બેન રમે જમે. પુનાવળી આકાશમાં રાંધે ભાઈની બેન જમે રમે. ભાઈની બેન જમે. આકાશમાં રાંધે ભાઈની બેન જમે. પછી પુનાવળી આકાશમાં રાંધે ભાઈની બેન રમે કે જમે. ભાઈની બેન જમે. પોચી પુનાવળી આકાશમાં રાંધે ભાઈની બેન રમે જમે. ભાઈની બેન જમે. દર્શન કરી લીધા છે અત્યારે. તો હવે બધા અમે ત્રણેય ભાઈઓ અને બે બહેનો અમે દર્શન કરી લેવી જોઈએ. અને તમને કેવું લાગ્યું એ કમેન્ટમાં કહેજો, બરાબર છે. તો આગળ હું તમને દર્શન કરી બતાવું. ચાલો બરાબર. જો આપણા વિંજુ વિધિ અને આપણા પ્રિયંકભાઈ દર્શન કરે છે તો તમને દેખાતું હોય છે. તો આપણે પણ દર્શન કરી લઈએ. કરી લીધા છે, પ્રિયંકભાઈ દર્શન કરી લીધા છે, વિદિશાબેનને દર્શન કરી લીધા છે. કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? તમને કેવું લાગ્યું? મસ્ત. પીલુભાઈ તમને કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? આ તારે શું કહેવાનું હતું આપણે? પછી શું છું આપણે? આપણે અહીં પૂરો કરવી જોઈએ અને આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગ. બાય. Thank you.